ચેપ્ટર 16 કરાટે. ઇતિહાસ. આ કળાની શરૂઆત બૌદ્ધ સાધુઓ દ્વારા ભારતમાં થઈ હોવાનું માનવામાં આવે છે. પુરાતન સમયમાં જંગલમાં વિહાર કરતા બૌદ્ધ સાધુઓ જંગલી પશુઓથી તથા ચોર ડાકુઓથી પોતાનું સંરક્ષણ જાતે કરવા, સામેની વ્યક્તિને ઈજા ન થાય તે રીતે પોતાનાથી દૂર રાખવા અથવા વિરોધી પર તેને ઈજા ન થાય તે રીતે કબજો કરવા, એટલે કે અહિંસાના સિદ્ધાંત મુજબ આ કળાનો વિકાસ કર્યો. આગળ જતા બૌદ્ધ ધર્મ ચીન અને જાપાન જેવા દેશોમાં પ્રચાર અને પ્રસાર પામ્યો. બૌદ્ધ સાધુઓની સાથે સાથે તેમના દ્વારા ઉપયોગમાં લેવાતી આ કળા પણ જાપાન પહોંચી. કરાટે શબ્દ જાપાનીઝ ભાષાનો છે. કરા એટલે કે ખાલી, ટે એટલે કે હાથ. ખાલી હાથે એટલે કે હથિયાર વગર યુદ્ધ કરવાની કળા એટલે કરાટે. જાપાનના ઓકિનાવા પ્રાંતમાં રાજાએ 17મી શતાબ્દીમાં આમ જનતા માટે હથિયાર રાખવા ઉપર પ્રતિબંધ મૂક્યો, જેથી રાજાની વિરુદ્ધ કોઈ બળવો કરી શકે નહીં. આ સ્થિતિમાં સામાન્ય જનતાએ પોતાના સ્વરક્ષણ માટે તથા વિરોધીઓને માત આપવા માટે ખાલી હાથે યુદ્ધ કરવાની કળાનો વિકાસ કર્યો. તે કરાટે તરીકે પ્રસિદ્ધ થઈ. ઓકિનાવા પ્રાંતમાંથી આ કળા પૂરા જાપાનમાં ફેલાઈ તથા ધીરે ધીરે સમગ્ર વિશ્વમાં ફેલાઈ અને વિશ્વમાં 180 કરતાં પણ વધારે દેશોમાં આ લોકો ઉત્સાહપૂર્વક કરાટે શીખે છે. જાપાનમાં આ કળાના પ્રેરણા તરીકે ગીચિન ફુનાકોશીનું નામ આદરપૂર્વક લેવામાં આવે છે. તેમણે 18મી સદીના અંત ભાગમાં કરાટેનો પ્રચાર તથા પ્રસાર કર્યો. 19મી સદીના શરૂઆતમાં આ કળાને આધુનિક રમતનું સ્વરૂપ આપી પશ્ચિમના દેશોમાં પ્રસિદ્ધ કરવાનું શ્રેય હાન્સી ગોગિન યામાગોચીને જાય છે. ભારતમાં આ પ્રકારની લડાઈની કલાનું નિદર્શન સૌપ્રથમ શાંતિનિકેતનમાં કરવામાં આવેલ જાપાનના ટોક્યો ખાતે આવેલી કોડોકાન સંસ્થાના શિન્ઝો તાગાકી રવિન્દ્રનાથજીના નિમંત્રણને માન આપીને ભારત આવેલા. મેદાન. મેદાનની લંબાઈ 8 મીટર અને પહોળાઈ 8 મીટર હોય છે, એટલે કે ચોરસ મેદાનમાં આ રમત રમાડવામાં આવે છે. ખાસ પ્રકારના રબરમાંથી બનાવેલા ગાદલા એટલે કે મેટ ઉપર આ રમત રમાય છે. મેટનો રંગ બ્લુ અને લાલ હોય છે. વચ્ચેનો 2x2 મીટરનો વિસ્તાર લાલ અને બહારનો 1 મીટરનો વિસ્તાર લાલ રંગનો હોય છે. બહારની તરફના 1 મીટરના લાલ વિસ્તારને સલામત ક્ષેત્ર કહે છે. સલામત ક્ષેત્ર બહાર આક્રમણ માટે પોઈન્ટ એટલે કે ગુણ આપવામાં આવતા નથી. રમત દરમિયાન ખેલાડી સલામત ક્ષેત્રમાં પહોંચી જાય તો મેચ રેફરી રમત બંધ કરાવી બંને ખેલાડીને મધ્યમાં લાવી રમત ફરીથી શરૂ કરવામાં આવે છે. સાધનો. ખાસ પ્રકારના રબરના ગાદલા, સ્ટોપવોચ, કરાટે ગી. કૌશલ્યો. કરાટે રમતા મુખ્ય કૌશલ્યો નીચે મુજબ છે. નંબર 1, હાથ દ્વારા પ્રવાહ એટલે કે પંચ, જાપાની શબ્દ ઝુકી. નંબર 2, પગ દ્વારા પ્રવાહ એટલે કે કિક, જાપાની શબ્દ ગેરી. નંબર 3, હાથ દ્વારા બચાવ એટલે કે બ્લોક, જાપાની શબ્દ ઉકે. નંબર 1, હાથ દ્વારા પ્રવાહ એટલે કે પંચ. જાપાનીઝ ભાષામાં હાથ દ્વારા પ્રવાહ પંચને ઝુકી કહેવામાં આવે છે. હાથ દ્વારા પ્રહારની ઘણી પદ્ધતિઓ છે. તેમની કેટલીક નીચે મુજબ છે. એ. ચોકુઝુકી. આ કૌશલ્યમાં ખેલાડી પોતાના શરીરનું સમતોલન બંને પગ પર રાખીને મજબૂત હાથ વડે પોતાના ખભાની ઊંચાઈએ સામેની તરફ વિરોધી ખેલાડી ઉપર પ્રહાર કરે છે. બી. ઝોદાનઝુકી. આ કૌશલ્યમાં ખેલાડી પોતાના શરીરનું સમતોલન બંને પગ પર રાખીને પોતાના મજબૂત હાથ વડે વિરોધી ખેલાડીના ખભાથી ઉપરના ભાગ પર હાથથી પ્રહાર કરવામાં આવે છે. નાક, આંખ, મોઢા સિવાયના ભાગ ઉપર આક્રમણ કરી શકાય છે. સી. ગેદાનઝુકી. આ કૌશલ્યમાં ખેલાડી પોતાના શરીરનું વજન બંને પગ પર સમતોલ રાખીને પોતાના મજબૂત હાથ વડે વિરોધીના કમરથી નીચેના ભાગ પર હાથથી પ્રહાર કરવામાં આવે છે. નંબર 2, પગ દ્વારા પ્રહાર એટલે કે કિક, ગેરી. કરાટે રમતનું આ એક અગત્યનું કૌશલ્ય છે. વિરોધી ખેલાડી ઉપર પગ દ્વારા અનેક રીતે પ્રહાર કરી શકાય છે, જેમાં કેટલાક નીચે મુજબ છે. એ. હિઝાગેરી એટલે કે ની કિક. આ કૌશલ્યમાં ખેલાડી પોતાના મજબૂત પગ ઉપર શરીરનું સંતુલન કરી વિરોધી ખેલાડીના ગૂંઠણ ઉપર બીજા પગની બાજુની ધાર એટલે કે એજ દ્વારા પ્રહાર કરવામાં આવે છે. બી. માએગેરી. આ કૌશલ્યમાં શરીરનું વજન મજબૂત પગ પર લઈને બીજા પગના ગૂંઠણે કમર સુધી ઉપર લઈ જઈ સામેની તરફ સીધો કરવામાં આવે છે. આ પ્રહારને માએગેરી કહે છે. સી.
યોકોગેરી એટલે કે સાઇડ સ્નેપ કિક. આ કૌશલ્યમાં ખેલાડીનું વજન મજબૂત પગ પર લઈને બીજા પગ દ્વારા બાજુ પર પ્રહાર કરવામાં આવે છે. પ્રહાર કરતી વખતે નજર પ્રહાર બિંદુ એટલે કે સ્થાન પર રાખવાથી વધારે સારો પ્રહાર થઈ શકે છે. નંબર 3, હાથ દ્વારા બચાવ એટલે કે હેન્ડ બ્લોક. આ રમતમાં પ્રવાહની જેમ જ બચાવ કૌશલ્યોનું પણ એટલું જ મહત્ત્વ છે, જેનાથી વિરોધી ખેલાડી દ્વારા કરવામાં આવેલા ગમે તેવા મજબૂત પ્રહારથી બચી શકાય છે. જાપાનીઝ ભાષામાં બચાવને ઉકે કહે છે. એ. જોડાન ઉકે. આ બ્લોકમાં શરીરના ઉપરના ભાગમાં કરવામાં આવતા પ્રહારથી બચાવ હાથને કોણીમાંથી વાળીને કપાળથી સહેજ ઉપર સહેજ આગળ રાખીને પ્રહાર રોકવામાં આવે છે. બી. ચુડાન ઉકે એટલે કે મિડલ એરિયા બ્લોક. આ કૌશલ્યમાં શરીરના ધડ ઉપર કરતા પ્રવાહને રોકવામાં આવે છે અથવા નિષ્ફળ કરવામાં આવે છે. આ કૌશલ્યમાં કોણીમાંથી હાથને વાળીને નાકની સામે મુઠ્ઠી આવે તે રીતે હાથને રાખવામાં આવે છે. નિયમો. 1. રમતના 2 પ્રકાર છે, કાતા અને લડાઈ. નંબર 2. કાતા પ્રકારમાં વ્યક્તિત્વ દેખાવ કરવાનો હોય છે, જેમાં કાલ્પનિક વિરોધી સાથે પહેલેથી ગોઠવણ મુજબના દાવ કરવામાં આવે છે. નંબર 3. બીજા પ્રકારની રમત સામસામે 2 ખેલાડીઓ નિયમની મર્યાદામાં રહીને પ્રહાર કરે છે. નંબર 4. આ રમતમાં ખાસ પ્રકારના સફેદ ખુલતો ઝભ્ભો તથા સફેદ ખુલતો પૈજામો એટલે કે કરાટે ગી પહેરવામાં આવે છે. નંબર 5. હાથ અથવા પગ પર કોઈપણ બચાવ કે આક્રમણ માટે મોજા પહેરી શકાતા નથી. નંબર 6. ખુલ્લા પગે રમત રમવામાં આવે છે. નંબર 7. આ રમતમાં એક મેટ રેફરી તથા 3 સાઇડ જજ હોય છે. નંબર 8. મેટ રેફરી રમત દરમિયાન મેટ પર રહે છે. નંબર 9. મેટ રેફરીની ડાબી તરફ ઊભેલા ખેલાડીને એઓ તથા જમણી તરફ ઊભેલા ખેલાડીને અકા કહે છે. નંબર 10. રમત દરમિયાન આંખ, નાક, મોઢું તથા કમરથી નીચેના ભાગ પર હાથથી વાર કરી શકાતા નથી. નંબર 11. દરેક રમતનો સમય 3 મિનિટનો હોય છે. નંબર 12. જુનિયર ભાઈઓ તથા મહિલાઓ માટે રમતનો સમય 2 મિનિટ રાખવામાં આવે છે. નંબર 13. રમત દરમિયાન સલામતી નિયમોનું પાલન કરવું ફરજિયાત છે. નંબર 14. જુદા જુદા પ્રકારના આક્રમણ માટે જુદા જુદા ગુણ એટલે કે પોઈન્ટ આપવામાં આવે છે, જેમ કે સનબોર્ન 3 ગુણ, નિહોન 2 ગુણ, ઇપ્પોન 1 ગુણ. નંબર 15. જુદા જુદા પ્રકારની ભૂલો માટે જુદા જુદા પ્રકારના ફાઉલ અથવા પેનલ્ટી ગુણ આપવામાં આવે છે, જેમ કે કેઈકોકુ વિરોધી ખેલાડીને 1 ગુણ, હસોકુચુઈ વિરોધી ખેલાડીને 2 ગુણ, ઇપ્પોન સ્પર્ધામાંથી બાકાત. નંબર 16. રમત દરમિયાન વિરોધી ખેલાડીના વાળ પકડી શકાતા નથી. નંબર 17. રમત દરમિયાન વિરોધી ખેલાડીને દાંત વડે ઈજા કરી શકાતી નથી. નંબર 18. રમત દરમિયાન ઉત્સાહવર્ધક અવાજ કરવાની છૂટ હોય છે. નંબર 19. રમત દરમિયાન વિરોધી ખેલાડીને અપશબ્દ બોલનાર ખેલાડીને કેઈકોકુ પોઈન્ટ આપવામાં આવે છે. નંબર 20. રમત દરમિયાન રેફરી અથવા જજને અપશબ્દ બોલનાર ખેલાડીને હસોકુચી પોઈન્ટ આપવામાં આવે છે. નંબર 21. રમત દરમિયાન કોઈપણ ખેલાડી જમીન ઉપર પડી જાય તો તેના ઉપર પ્રહાર કરી શકાતો નથી. નંબર 22. નિયત સમયમર્યાદામાં રમત અનિર્ણિત રહે તો 1 મિનિટનો વધારાનો સમય આપવામાં આવે છે. નંબર 23. રમત શરૂ થયા પછી કોઈ ખેલાડી આક્રમણ ન કરે તો તે ખેલાડીને પેનલ્ટી પોઈન્ટ આપવામાં આવે છે. નંબર 24. કરાટેની રમતમાં વય જૂથની સાથે વજન જૂથ પણ ધ્યાનમાં લેવામાં આવે છે. નંબર 25. કરાટે રમત રમતી વખતે શરીર ઉપર કોઈપણ ધાતુના ઘરેણાં કે ધાતુની વસ્તુ પહેરી શકાતી નથી. નંબર 26. હાલમાં કરાટેના શોતોકાન, શિતોરિયુ, બિનોરિયુ, ગોજોરિયુ, વાડોરિયુ જેવી સ્ટાઇલ ભારતમાં વધુ પ્રચલિત છે. નંબર 27. રમત દરમિયાન સેફ્ટી એરિયાની બહાર વિરોધી ખેલાડી પર પ્રહાર કરી શકાતો નથી. નંબર 28. હાલમાં આધુનિક કરાટેમાં કેટલીક સ્ટાઇલમાં સલામતીના ભાગરૂપે હેડગાર્ડ, ચેસ્ટગાર્ડ, સીનગાર્ડ વગેરે સાધનોનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે.